નમસ્કાર. ચાલો આજે ભારતની એક મજેદાર સફર કરીએ. અહીં આપણે કોઈ સામાન્ય ઇતિહાસ નથી ભણવાના. આપણે તો નકશા, તારીખો અને અમુક કાયદાઓ આ બધાના નાના નાના ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવવાની કોશિશ કરીશું. જોઈએ કે આ બધા મળીને એક દેશની આખી વાર્તા કઈ રીતે કહે છે. તો ચાલો શરૂ કરીએ. હવે વિચારવા જેવો એક સવાલ છે. એક 370 કિલોમીટરની લાંબી પગપાળા યાત્રા, એક નદી જેને પુરુષ માનવામાં આવે છે, અને યુનાઇટેડ નેશન્સની સ્થાપના. આ ત્રણે વચ્ચે શું કનેક્શન હોઈ શકે? લાગે છે ને સાવ અલગ અલગ વાતો, પણ જેમ જેમ આપણે આગળ વધીશું આ કોયડો ઉકેલાતો જશે અને ખબર પડશે કે આ બધી કડીઓ એક જ મોટી વાર્તા સાથે જોડાયેલી છે. કોઈપણ દેશની કહાણી સમજવી હોય ને તો સૌથી પહેલાં એની જમીન, એની ભૂગોળને સમજવી પડે. કારણ કે પહાડ હોય, નદીઓ હોય કે પછી મોટા મોટા મેદાનો, આ ખાલી નકશા પરની લાઈનો નથી. આ તો એ સ્ટેજ છે જેના પર આખો ઇતિહાસ ભજવાયો છે. તો ચાલો આપણે પણ શરૂઆત ભારતની આ જ ભૂમિની કેટલીક ખાસ વાતોથી કરી. શરૂઆત કરીએ એક આંકડાથી. 111 કિલોમીટર. હવે આ શું છે? તો જુઓ, પૃથ્વીના ગ્લોબ પર જે આડી લાઈનો હોય છે, જેને આપણે અક્ષાંશ કહીએ છીએ, એમાં કોઈ પણ બે લાઈન વચ્ચેનું અંતર લગભગ આટલું જ હોય છે. આ એકદમ બેઝિક વાત છે, પણ આગળ જતાં આ આંકડો આપણને કોઈ મોટી વાત સમજવામાં મદદ કરશે. હવે એ 111 કિલોમીટરવાળી વાત યાદ રાખો, અને આ નવો આંકડો જુઓ, 370 કિલોમીટર. આ અંતર અમદાવાદથી દાંડીનું છે. આટલું અંતર પગપાળા કાપવામાં આવ્યું હતું. કેમ? એક ઐતિહાસિક વિરોધ માટે. દાંડી કૂચ. એટલે જો અહીંયા 370 કિલોમીટર ખાલી એક અંતર નથી રહ્યું, એ બ્રિટિશ શાસન સામેના વિરોધનું એક જબરદસ્ત પ્રતીક બની ગયું. ભારતની ભૂગોળમાં નદીઓનું બહુ મોટું મહત્વ છે, અને એમાં એક ખાસ કરીને દક્ષિણ ભારતમાં. ત્યાંની નદીઓને કહેવાય છે દ્વીપકલ્પીય નદીઓ. હવે આનો મતલબ શું? સીધો અને સરળ. આ નદીઓ હિમાલયની ગંગા, યમુના જેવી નથી, જે બરફ પીગળવાથી બારેમાસ વહેતી રહે. ના, આ નદીઓ તો વરસાદ પર આધાર રાખે છે. એટલે ચોમાસામાં ભરાઈ જાય અને ઉનાળામાં કદાચ સુકાઈ પણ જાય. અહીં જુઓ, આ છે દક્ષિણ ભારતની જીવાદોરી સમાન નદીઓ. નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. આ ખાલી પાણીના પ્રવાહ નથી. આ નદીઓ તો આખા વિસ્તારની ખેતી, સંસ્કૃતિ અને જીવનને ધબકતું રાખે છે. અને એમાંય ગોદાવરી, એ તો દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે. એટલે જેને દક્ષિણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, ભૂગોળનો આ ભાગ પૂરો કરતા પહેલાં એક મજેદાર વાત. આપણે સામાન્ય રીતે નદીઓને માતા કહીએ છીએ, બરાબર ને? ગંગા માતા, યમુના માતા. મોટાભાગની નદીઓના નામ સ્ત્રીલિંગ હોય છે. પણ ભારતમાં એક નદી એવી છે જેનું નામ અને ઓળખ પુલ્લિંગ છે. એ છે બ્રહ્મપુત્ર. નામમાં જ પુત્ર છે ને એકદમ અલગ અને રસપ્રદ વાત. તો આપણે જમીન અને નદીઓની વાત કરી. હવે એ જ જમીન પર લડાયેલી લડાઈઓની વાત કરીએ. ભારતનો સ્વતંત્રતા સંગ્રામ એ ખાલી ચોપડીમાં લખેલી તારીખો અને ઘટનાઓનો લિસ્ટ નથી. ના, એ તો બલિદાન, સંઘર્ષ અને કરોડો લોકોની આઝાદીની આશાની એક જીવંત ગાથા છે. આઝાદીની લડાઈના કેટલાક મુખ્ય પડાવ પર નજર કરીએ. શરૂઆત થઈ લગભગ 1905માં બંગાળના ભાગલા સામે સ્વદેશી ચળવળથી. પછી 1919માં આવ્યો એક વિવાદાસ્પદ કાયદો, રોલેટ એક્ટ. 1930માં થઈ ઐતિહાસિક દાંડીકૂચ, અને 1942માં બની આઝાદ હિન્દ ફૌજ. આ બધી ઘટનાઓ એક પછી એક બનતી ગઈ અને આઝાદીનો માર્ગ તૈયાર કરતી ગઈ. ચાલો આમાંથી અમુકને થોડી વધુ નજીકથી જોઈએ. તો પેલું રોલેટ એક્ટ, એમાં એવું તો શું હતું કે આટલો બધો વિરોધ થયો? વાત એમ હતી કે આ કાયદાએ અંગ્રેજ સરકારને કોઈપણ ભારતીય પર ખાલી શંકાના આધારે, કોઈ જ કોર્ટ કચેરી કે મુકદ્દમા વગર સીધા જેલમાં પૂરી દેવાની સત્તા આપી દીધી હતી. મતલબ કે લોકોના મૂળભૂત અધિકારોનો સરેઆમ ભંગ. આ કાયદા સામેના ગુસ્સાને ગાંધીજીએ બસ 2 જ શબ્દોમાં વ્યક્ત કરી દીધો. એમણે આને કહ્યો કાળો કાયદો. બસ આ 2 શબ્દો જ કાફી હતા એ સમજાવવા માટે કે આ કાયદો કેટલો અન્યાયી અને દમનકારી હતો. આખા દેશની ભાવના આ 2 શબ્દોમાં સમાઈ ગઈ હતી. હવે વાત કરીએ સ્વદેશી ચળવળની. આ માત્ર એક આંદોલન નહોતું, એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી હતી. એના 3 મુખ્ય મુદ્દા હતા. પહેલું, સ્વદેશી અપનાવો, એટલે કે દેશમાં બનેલી વસ્તુઓ જ વાપરો. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરો. અને ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ, એટલે કે અંગ્રેજોની શાળાઓને બદલે આપણી પોતાની શાળાઓમાં ભણો.
આ લડાઈ માત્ર રાજકીય નહોતી, આ તો દેશને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની લડાઈ હતી. અને પછી આવ્યો એ નારો જેણે લાખો યુવાનોમાં જોશ ભરી દીધો, તું મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. સુભાષચંદ્ર બોઝના આ શબ્દો ખાલી એક સ્લોગન નહોતા, એ તો એક ખુલ્લું આહ્વાન હતું, એક વચન હતું. એ બતાવતું હતું કે હવે આઝાદી માટે કોઈ પણ હદ સુધી જવા, કોઈ પણ બલિદાન આપવા લોકો તૈયાર હતા. તો સંઘર્ષ પૂરો થયો, આઝાદી મળી, પણ હવે એક નવો અને કદાચ એનાથી પણ મોટો પડકાર સામે હતો. આટલા મોટા દેશને ચલાવવા માટે એક મજબૂત સિસ્ટમ, એક માળખું બનાવવાનું હતું, એક એવું માળખું જે કરોડો લોકોની આશાઓ પર ખરું ઉતરે. તો ચાલો એના એક મહત્વના પાયા એટલે કે દેશના ન્યાયતંત્ર પર એક નજર નાખીએ. આપણી ન્યાય વ્યવસ્થાને એક પિરામિડની જેમ સમજી શકાય, જેમાં એકદમ ટોચ પર, શિખર પર બિરાજમાન છે સર્વોચ્ચ અદાલત, એટલે કે આપણી સુપ્રીમ કોર્ટ. એનું કામ ખાલી કાયદા સમજાવવાનું નથી, પણ એ આપણા બંધારણની અને આપણા બધાના અધિકારોની રખેવાળ પણ છે. ઓકે, તો દેશની અંદર તો સિસ્ટમ બની રહી હતી, પણ હવે દુનિયા સામે પણ પોતાની એક ઓળખ બનાવવાની હતી. એક નવો આઝાદ થયેલો દેશ દુનિયાના મંચ પર શું ભૂમિકા ભજવશે? ચાલો જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે પોતાની સફર કેવી રીતે શરૂ કરી. વાત છે 1945ની. બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું અને આખી દુનિયાએ જે તબાહી જોઈ હતી એ પછી બધાને લાગ્યું કે ભવિષ્યમાં આવું ફરી ન થાય એના માટે કંઈક કરવું પડશે. શાંતિ અને સહકાર માટે એક વૈશ્વિક પ્લેટફોર્મની જરૂર હતી અને એ જરૂરિયાતમાંથી જન્મ થયો યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનનો. ભારતે પણ શરૂઆતથી જ એમાં એક મહત્વનો ભાગ ભજવ્યો. અને ભારતે ખાલી વાતો નહોતી કરી, કામ કરીને બતાવ્યું. શરૂઆતથી જ ભારતે વિશ્વ શાંતિ માટે પોતાનું યોગદાન આપ્યું, જેમ કે યુએનના પીસકીપિંગ મિશનમાં આપણા સૈનિકો મોકલ્યા, કોરિયન યુદ્ધ વખતે ઘાયલોની સારવાર માટે મેડિકલ ટીમો મોકલી. જ્યારે આખી દુનિયા અમેરિકા અને રશિયાના 2 ગ્રુપમાં વહેંચાયેલી હતી, ત્યારે ભારતે બિનજોડાણવાદી ચળવળને આગળ વધારી. મતલબ કે ભારતે હંમેશા શાંતિનો જ પક્ષ લીધો. તો ચાલો પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર. યાદ છે 370 કિલોમીટરની પદયાત્રા, એક પુરુષ નદી અને યુએનની સ્થાપના? હવે આ બધું જોડાયેલું લાગે છે? બિલકુલ, કારણ કે આ કોઈ અલગ અલગ ઘટનાઓ નથી. આ તો ભૂગોળ, ઇતિહાસ, રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના એવા દોરા છે જે એકબીજા સાથે વણાઈને ભારત નામના એક મોટા, સુંદર અને જટિલ વસ્ત્રની રચના કરે છે. અહીં દરેક નાની મોટી વાત, દરેક ઘટના એ આ જ મોટી વાર્તાનો એક હિસ્સો છે.